બધા પાકોની અંદર જે રોગો આવે છે એમાં એમ કહીએ તો સાવ મફત ₹1નો ખર્ચ નથી। આ દવા આપણે ઘરે જ બનાવી શકાય। જો તમારી પાસે આટલી વસ્તુ હશે તો તમે ઘરે જ બનાવી શકશો। એટલે ખાસ કરી અને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને તમામ માહિતી છે એ મળી જાય। નમસ્કાર મિત્રો, મારું નામ હર્ષિ ભાટુ અને તમે જોઈ રહ્યા છો એક આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે। તો ખાસ કરી અને મિત્રો આજે આપણે વાત કરવી છે કે અત્યારે જે ઘણા બધા ખેડૂત મિત્રો છે એને તરબૂચનું વાવેતર છે, અલગ અલગ શાકભાજીઓ છે એના વાવેતર છે અને ખાસ કરીને પાછતરા જે શિયાળુ પાક વાવેલા છે તો ચણા છે, વટાણા છે, રાજમા છે, આવા જે બધા પાકો છે એની અંદર ઈયળોનું વધારે ઉપદ્રવ હોય છે। એમાં ખાસ કરી અને જે ખેડૂત મિત્રોએ તરબૂચ વાવ્યા હોય તો તરબૂચની અંદર કોકળ પણ આવે છે। તો આવા જે થ્રિપ્સ આવે છે કે જે વધારે એટેક વાળી, તો આવા જે બધા પાકોની અંદર જે રોગો આવે છે એમાં એમ કહીએ તો સાવ મફત ₹1નો ખર્ચ નથી। આ દવા આપણે ઘરે જ બનાવી શકાય। જો તમારી પાસે આટલી વસ્તુ હશે તો તમે ઘરે જ બનાવી શકશો। એટલે ખાસ કરી અને મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરી અને તમને તમામ માહિતી છે એ મળી જાય। હવે ખાસ આપણે અગ્નિ અસ્ત્ર વિશે વાત કરવી છે। ઘણા બધા વિડીયો ઘણા બધા મૂકે છે અગ્નિ અસ્ત્ર, પણ આપણા અનુભવ પ્રમાણે ખાસ કરી અને અગ્નિ અસ્ત્ર છે કઈ રીતના તૈયાર કર્યું અને તૈયાર કરી અને એની અંદર આપણે જોયું કે રિઝલ્ટ મળ્યું, એ જ રીતના પાછું આપણે સલાહ આપીએ છીએ કે આ રીતના તમે તૈયાર કરો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળે। બાકી તો ઘણા બધા અગ્નિ અસ્ત્ર વિશે માહિતી આપે જ છે અને એનું પણ સારું હોઈ શકે છે, અમુકનું ના પણ હોય। તો ખાસ કરીને આપણા પોતાનો અનુભવ શેર કરીએ છીએ કે આ બધી વસ્તુઓ નાખશો તો અગ્નિ અસ્ત્ર છે એનું ખૂબ સારું રિઝલ્ટ પણ મળશે। અને એમ કહીએ તો જે કેમિકલ વાળી દવાઓ છે કે જે ઈયળોમાં રિઝલ્ટ નથી મળતા ત્યાં પણ આનો ઉપયોગ કરો તો આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે। એટલે મિત્રો વિડીયો આખો જોજો, જે અત્યારે 5-7 મિનિટ છે તમારી કિંમતી છે કે આવનાર ભવિષ્યની અંદર કોઈ પણ તમારે ઈયળો માટે દવા લેવી ના પડે અને ઓર્ગેનિક ખેતી ઉપર આવો, ગાય આધારિત ખેતી ઉપર આવો, જૈવિક ખેતી ઉપર આવો તો ખાસ કરીને આપણી જે જમીનો છે એ બગડે છે એ બગડે નહીં અને આપણે જે બીમારીઓના ઘર બની ગયા છે કે જેની અંદર કેન્સરો જેવા ભયાનક બીમારીઓ છે એમાં એ ખાસ કરીને વાત કરીએ તો એમ તો દુઃખ તો થાય કે ગુજરાતનો પ્રથમ નંબર આવે છે કેન્સરની બીમારીમાં। આ બધી જવાબદારો છે કેમિકલ વાળી દવાઓ। તો જેમ બને એમાંનો ઓછો ઉપયોગ કરીએ અને જે ગાય આધારિત ખેતીથી જે તૈયાર થતી દવાઓ છે એનો ઉપયોગ વધારે કરીએ। તો મિત્રો ખાસ કરીને અગ્નિ અસ્ત્ર કઈ રીતના તૈયાર કરવું એ સૌથી પહેલા બતાવું તો એમાં શું શું વસ્તુઓ જોશે બનાવવાની અંદર। તો ખાસ કરીને લીમડાના તમારે સૌથી પહેલા 20 લીટર ગૌમૂત્ર લેવાનું છે। જે દેશી ગાયનું હોય તો વધારે સારું, પણ જે ગીર ગાયનું હોય તો પણ હાલશે। એટલે 20 લીટર ગૌમૂત્ર લેવાનું છે। એની અંદર તમારે ખાસ કરી અને લીમડાના જે ખાંડેલા પાન છે કે જે ભૂકો કરી દેવાનો લીલા પાનનો, અને એ 5 કિલો પાન લેવાના છે। એટલે 5 કિલો પાન અને ત્યારબાદ મરચા લેવાના છે। લીલા મરચાની જો વાત કરીએ તો દાંડલો છે એ મોટો અને મરચું ટૂંકું આવે છે જે લવિંગિયા મરચા તરીકે પણ જાણીતા છે। એવા 500 ગ્રામ મરચા લેવાના છે, જે તમે જોઈ શકો છો કે 500 ગ્રામ તીખા મરચા એને પણ ખાંડી લેવાના છે। અને ત્યારબાદ સૂકું લસણ લેવાનું છે। જો તમારી બાજુમાં ક્યાંય લીલું લસણ અત્યારે વાડીમાં હોય અને જો તમે ઉપયોગ કરો તો એની માત્રા 500 ગ્રામ છે સૂકાની, પણ એની જગ્યાએ તમારે લીલું લસણ છે એ થોડુંક વધારે નાખી દેવાનું કે જેથી કરી અને દવા છે એ સારી બને। અને ગાયનું ગૌમૂત્ર 20 લીટર લેવાનું જે આગળ કીધું। હવે આ બધી વસ્તુઓ છે એ 3 વસ્તુઓ ખાંડી લેવાની કે જેથી કરીને પેસ્ટ બનાવી લેવાનું। અને ત્યારબાદ આ બધી વસ્તુઓ છે એક વાસણ લેવાનું છે, જે તમે આ ફોટો પણ જોઈ શકો છો સાઈડમાં। એક વાસણ લેવાનું છે, વાસણની અંદર આ બધી વસ્તુઓ નાખી અને 20 લીટર છે એ ગૌમૂત્ર મિક્સ કરી અને ત્યારબાદ એને ઉકાળવાનું છે। મિત્રો જે 20 લીટર ગૌમૂત્ર છે એ 18 લીટર રહેવું જોઈએ। 18 લીટર ગૌમૂત્ર રહેવાનું અને 2 લીટર જેવું ભલે ભરી જાય, 2 કરતાં 3 લીટર ભરી જાય તો પણ વાંધો નથી। ગૌમૂત્ર ઉકાળવાનું એટલી જે તાપમાને, અને ત્યારબાદ જે તૈયાર થયેલું છે 18 લીટર રહેશે, 18 થી 17-18 લીટર, એને તમારે 2 દિવસ લગી ઠંડુ રહેવા દેવાનું છે
કેમ કે નકર તો ગરમ હોય એટલે 2 દિવસ કમસે કમ 2 દિવસ તો ઠંડુ રહેવા દેવાનું. ઠંડુ થયા પછી એને તમારે ગાળી લેવાનું છે અને ગાળી લેશો એટલે જે તમારે તૈયાર થયેલું 17-18 લીટર છે દવા, એ દવા છંટકાવ માટે કમ્પ્લીટ રેડી છે અને આનો ઉપયોગ કરી શકાય. હવે ખાસ કરીને મિત્રો આ કયા કયા પાકની અંદર ઉપયોગ કરવાનો અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવાનો એના વિશે વાત કરીએ તો ખાસ કરી અને આ દવાનું જો નિયંત્રણની વાત કરીએ તો કયા કયા પાકમાં આનું રિઝલ્ટ આવે છે, એની સાથે સાથે આપણે જે કયા કયા પ્રકારની જીવાતો જે તમામ પ્રકારની નાની જીવાતો આવે છે કે જે થ્રિપ્સ, મોલો, મસી આવી બધી છે જે આપણે ખાસ કરી અને મિલીબાગ, તો આમાં એનું ખૂબ રિઝલ્ટ છે નિયંત્રણમાં. અને આ બધા પાક અને બધા શાકભાજીઓની અંદર આનો ઉપયોગ કરી શકાય છે, કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને ખાસ કરી અને ઉપયોગ કરવાની જો વાત કરીએ તો કેટલા માત્રામાં, તો 15 લીટરનો જે પંપ આવે છે એમાં 500 મિલી ઉપયોગ કરવાનું છે. એટલે મિત્રો આ રીતના અગ્નિઅસ્ત્ર બનાવી શકાય છે. આમાં કોઈ લાંબો ખર્ચ નથી, બહુ લાંબી મહેનત પણ નથી. માત્ર તમારે જો ગાય હોય અને લીમડો છે બધી જગ્યાએ જડી જાય છે. લસણ પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હોય છે, આ વર્ષે પણ ઘણું વાવેતર છે. એની સાથે મરચાં પણ મળી જાય છે. અને કદાચ ન વાવ્યું હોય કોઈ તો તમે વેચાતું લ્યો તો આનો હિસાબ કર્યો છે કે જે મરચાં અને લસણ એનું વધીને 100 રૂપિયાનો ખર્ચ થાય છે. જે પંપ આ મેં તમને 20 લીટરનું કીધું એની અંદર ઓછામાં ઓછા 35 પંપ તો બની જ જશે. એટલે 35 પંપનો તમે ખર્ચ કરો તો 100 રૂપિયા એ કોઈ ખર્ચ ના કહેવાય. એક પંપનો ખર્ચ અંદાજે 2 થી 3 રૂપિયા જ આવે છે. અને આ ખર્ચ છે એ કંઈ ખર્ચ ના કહેવાય. માત્ર 3 રૂપિયા, 3.5 રૂપિયાનો એક પંપનો ખર્ચ છે એ કંઈ ના કહેવાય. કેમિકલવાળી દવાઓ છે 100-150 રૂપિયાના પંપ છાંટેલા ખેડૂત મિત્રો જોયા છે, એની સરખામણી આ કોઈ પંપનો ખર્ચ ના કહેવાય. એટલે ખાસ કરી અને આમ જોઈએ તો સાવ મફતમાં જ છે, અગ્નિઅસ્ત્ર સાવ મફતમાં છે. અને બધા પાકની અંદર એમ કહીએ તો બે ઝીઝક તમે ગેરંટીથી ઉપયોગ કરી શકો. અને માત્ર 500 ml રાખજો, વધારે ના રાખજો, નકર પાક બરવાની શક્યતા રહે વધારે તીખાશના હિસાબે. પણ 500 ml 15 લીટર પાણીમાં બે ઝીઝક ગમે એ પાકમાં ઉપયોગ કરશો, ગમે એવો ઈયળ હોય સાફ થઈ જશે. આપણે ખૂબ અનુભવ કર્યા છે. તો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો. અને મિત્રો આ વિડીયો છે બધા ખેડૂત સુધી પહોંચાડો. અને ખાસ મારી અપીલ છે કે એક તમે ઉપયોગ અગ્નિઅસ્ત્રનો કર્યો હોય તો તમે કોમેન્ટ એક કરી દેજો, અને ના કર્યો હોય તો પણ તમે કોમેન્ટ કરજો. અને કોમેન્ટની બાજુમાં થોડુંક સ્ક્રોલ કરશો એટલે ખાસ કરીને હાઇપનું બટન છે એ દબાવી દેજો કે જેથી કરી અને બીજા પણ ખેડૂત મિત્રો છે એના સુધી આ વિડીયો પહોંચે. યુટ્યુબ હાઇપ દબાવશો એટલે યુટ્યુબનું કામ છે કે વધારે લોકો સુધી વિડીયો પહોંચાડવાનો. એટલે ખાસ કરીને હાઇપ છે એ પણ આપી દેજો કે જેથી કરી અને સારામાં સારો વિડીયો છે એ બધા ખેડૂત સુધી પહોંચી શકે. આપણે કોઈ એન્ટરટેનમેન્ટ નથી, આપણે ખાસ કરી અને સારામાં સારી માહિતી છે એ ખેડૂત સુધી પહોંચાડીએ છીએ યુટ્યુબ થકી. અને મિત્રો આ ખાસ કરીને બીજો કોઈ પણ તમારો હજી પ્રશ્ન હોય તો અમારું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, એમાં ઘણા બધા મેમ્બરો છે, તો ત્યાંથી તમને સારામાં સારી માહિતી આવી જાય, અનુભવો પણ શેર થાય. તો ખાસ કરીને વોટ્સએપની અંદર જોડાઈ જાઓ, કે વોટ્સએપ ગ્રુપની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધુ માહિતી હોય તો ત્યાંથી તમને મળી જશે. ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.